નમસ્તે બાળકો. આગળ આપણે કેટલાક હસવાઈવાળા વાક્યો જોયા. હવે આજે આપણે દીર્ઘઈવાળી બારાક્ષરી જોઈશું, જે તમારે વાંચવાની છે અને નોટમાં લખવાની છે. અહીંયા છે દીર્ઘઈવાળો કક્કો આપેલો છે. શું છે? દીર્ઘઈવાળો કક્કો. આ છે કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ઢી, અણની દીર્ઘઈ અણી, તને દીર્ઘઈ તી, થને દીર્ઘઈ થી, દને દીર્ઘઈ દી, ધને દીર્ઘઈ ધી, નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ યી, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, સને દીર્ઘઈ સી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષત્રિયના ક્ષને દીર્ઘઈ ક્ષી અને જ્ઞને દીર્ઘઈ જ્ઞી. અહીંયા આપણે લખીશું કને દીર્ઘઈ કી. શું લખીશું? કને દીર્ઘઈ કી. કને દીર્ઘઈ કી, કને દીર્ઘઈ કી, કને દીર્ઘઈ કી. કી પછી શું આવે? ખલનો ખ. ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી. આ થઈ ગયું ખને દીર્ઘઈ ખી. ત્યાર પછી શું છે? ગણપતિનો ગ. ગને દીર્ઘઈ ઘી. અહીંયા લખીશું ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી. આ થઈ ગયું ગણપતિના ઘને દીર્ઘઈ ઘી. આ ઘરના ઘને દીર્ઘઈ ઘી. ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી. પછી શું છે? ચકલીનો ચ. ચને દીર્ઘઈ ચી. અહીંયા લખીશું ચને દીર્ઘઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને દીર્ઘઈ ચી. ચને દીર્ઘઈ ચી પછી છ, છત્રીનો છ. છને દીર્ઘઈ છી, છને દીર્ઘઈ છી, છને દીર્ઘઈ છી, છને દીર્ઘઈ છી, છને દીર્ઘઈ છી. આ થઈ ગયું છને દીર્ઘઈ છી. છ પછી શું આવશે? જ. જમરૂખનો જ. જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી. ત્યાર પછી છે જભલાનો જ. જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી. આ થઈ ગયો જને દીર્ઘઈ જી. ત્યાર પછી છે ટપાલીના ટને દીર્ઘઈ ટી. અહીંયા આપણે લખીશું ટને દીર્ઘઈ ટી, ટને દીર્ઘઈ ટી, ટને દીર્ઘઈ ટી, ટને દીર્ઘઈ ટી. આ થઈ ગયો ટને દીર્ઘઈ ટી. ટને દીર્ઘઈ ટી પછી છે ઠને દીર્ઘઈ ઠી. શું છે? ઠને દીર્ઘઈ ઠી. આપણે અહીંયા લખીશું ઠને દીર્ઘઈ ઠી, ઠને દીર્ઘઈ ઠી, ઠને દીર્ઘઈ ઠી, ઠને દીર્ઘઈ ઠી. આ થઈ ગયો ઠને દીર્ઘઈ ઠી. ઠને દીર્ઘઈ ઠી પછી શું છે? ડગલાનો ડ. ડને દીર્ઘઈ ડી. અહીંયા આપણે લખીશું
ડને દીર્ઘ ઈ ડી, ડને દીર્ઘ ઈ ડી, ડને દીર્ઘ ઈ ડી, ડને દીર્ઘ ઈ ડી. ડને દીર્ઘ ઈ ડી પછી આવે છે ઢગલાનો ઢ, ઢને દીર્ઘ ઈ ઢી. અહીંયા આપણે લખીશું ઢને દીર્ઘ ઈ ઢી, ઢને દીર્ઘ ઈ ઢી, ઢને દીર્ઘ ઈ ઢી, ઢને દીર્ઘ ઈ ઢી. આ થઈ ગયો ઢને દીર્ઘ ઈ ઢી. ઢને દીર્ઘ ઈ ઢી પછી ફેંડી અણ, અણને દીર્ઘ ઈ અણી. શું કહીશું? અણને દીર્ઘ ઈ અણી. આપણે અહીંયા લખીશું અણને દીર્ઘ ઈ અણી, અણને દીર્ઘ ઈ અણી, અણને દીર્ઘ ઈ અણી, અણને દીર્ઘ ઈ અણી. આ થઈ ગયો અણી. અણી પછી આવે છે ત, તને દીર્ઘ ઈ તી. અહીંયા લખીશું તને દીર્ઘ ઈ તી, તને દીર્ઘ ઈ તી, તને દીર્ઘ ઈ તી, તને દીર્ઘ ઈ તી. આ થઈ ગયો તને દીર્ઘ ઈ તી. તપેલીના ત પછી શું આવે છે? થડનો થ, થને દીર્ઘ ઈ થી. શું કહેવાય? થને દીર્ઘ ઈ થી. થને દીર્ઘ ઈ થી, થને દીર્ઘ ઈ થી, થને દીર્ઘ ઈ થી, થને દીર્ઘ ઈ થી. થને દીર્ઘ ઈ થી પછી દડાનો દ, દને દીર્ઘ ઈ દી. શું કહીશું? દને દીર્ઘ ઈ દી. અહીંયા લખીશું આપણે દને દીર્ઘ ઈ દી, દને દીર્ઘ ઈ દી, દને દીર્ઘ ઈ દી, દને દીર્ઘ ઈ દી. આ થઈ ગયો દને દીર્ઘ ઈ દી. દ પછી આવે છે ધ, ધજાના ધને દીર્ઘ ઈ ધી. ધને દીર્ઘ ઈ ધી, ધને દીર્ઘ ઈ ધી, ધને દીર્ઘ ઈ ધી, ધને દીર્ઘ ઈ ધી. આ લખ્યું આપણે ધને દીર્ઘ ઈ ધી. ત્યાર પછી છે ન, નને દીર્ઘ ઈ ની. શું કહેવાય? નને દીર્ઘ ઈ ની. અહીંયા લખીશું નને દીર્ઘ ઈ ની, નને દીર્ઘ ઈ ની, નને દીર્ઘ ઈ ની, નને દીર્ઘ ઈ ની. આ થઈ ગયું નને દીર્ઘ ઈ ની. શું લખ્યું આપણે? નને દીર્ઘ ઈ ની. ત્યાર પછી છે પને દીર્ઘ ઈ પી. શું કહીશું? પને દીર્ઘ ઈ પી. અહીંયા આપણે લખીશું પને દીર્ઘ ઈ પી, પને દીર્ઘ ઈ પી, પને દીર્ઘ ઈ પી, પને દીર્ઘ ઈ પી. આ થઈ ગયો પને દીર્ઘ ઈ પી. પી પછી આવે છે ફટાકડાનો ફ. શું? ફને દીર્ઘ ઈ ફી. અહીંયા આપણે લખીશું ફને દીર્ઘ ઈ ફી, ફને દીર્ઘ ઈ ફી, ફને દીર્ઘ ઈ ફી, ફને દીર્ઘ ઈ ફી. આ થઈ ગયું ફને દીર્ઘ ઈ ફી. ફ પછી બ, બકરીનો બ, બને દીર્ઘ ઈ બી. શું કહેવાય? બને દીર્ઘ ઈ બી. અહીંયા આપણે લખીશું બને દીર્ઘ ઈ બી, બને દીર્ઘ ઈ બી, બને દીર્ઘ ઈ બી, બને દીર્ઘ ઈ બી. બને દીર્ઘ ઈ બી પછી ભમેડાનો ભ. અહીંયા આપણે લખીશું ભને દીર્ઘ ઈ ભી, ભને દીર્ઘ ઈ ભી, ભને દીર્ઘ ઈ ભી, ભને દીર્ઘ ઈ ભી. આ થઈ ગયું ભને દીર્ઘ ઈ ભી. ત્યાર પછી મરચાના મને દીર્ઘ ઈ મી. શું આવશે? મને દીર્ઘ ઈ મી. અહીંયા આપણે લખીશું મને દીર્ઘ ઈ મી, મને દીર્ઘ ઈ મી, મને દીર્ઘ ઈ મી, મને દીર્ઘ ઈ મી. આ થઈ ગયું મને દીર્ઘ ઈ મી. મ પછી શું આવે છે? ય, યને દીર્ઘ ઈ. અહીંયા લખીશું યને દીર્ઘ ઈ,
યને દીર્ઘઈ ઈ, યને દીર્ઘઈ ઈ, યને દીર્ઘઈ ઈ. યને દીર્ઘઈ ઈ પછી રમકડાના રને દીર્ઘઈ રી. આપણે અહીંયા લખીશું રને દીર્ઘઈ રી, રને દીર્ઘઈ રી, રને દીર્ઘઈ રી, રને દીર્ઘઈ રી. પછી આવે છે લને દીર્ઘઈ લી. શું આવે છે? લને દીર્ઘઈ લી. આપણે અહીંયા લખીશું લને દીર્ઘઈ લી, લને દીર્ઘઈ લી, લને દીર્ઘઈ લી, લને દીર્ઘઈ લી. આ થઈ ગયો આપણે લખોટાના લને દીર્ઘઈ લી. લ પછી આવે છે વહાણનો વ. વને દીર્ઘઈ શું કહેવાય? વી. તો આપણે અહીંયા લખીશું વને દીર્ઘઈ વી, વને દીર્ઘઈ વી, વને દીર્ઘઈ વી, વને દીર્ઘઈ વી. આ થઈ ગયું વને દીર્ઘઈ વી. ત્યાર પછી છે શરણાઈનો શ. શરણાઈના શને દીર્ઘઈ શી. શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી. આ થઈ ગયું શને દીર્ઘઈ શી. ત્યાર પછી ષટકોણના શને દીર્ઘઈ શી. અહીંયા લખીશું શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી. આ થઈ ગયું શને દીર્ઘઈ શી. ત્યાર પછી છે સસલાના સને દીર્ઘઈ સી. શું છે? સસલાના સને દીર્ઘઈ સી. અહીંયા લખીશું સને દીર્ઘઈ સી, સને દીર્ઘઈ સી, સને દીર્ઘઈ સી, સને દીર્ઘઈ સી. આ થઈ ગયો સસલાના સને દીર્ઘઈ સી. સ પછી આવે છે હ. શું આવે છે? હ. હને દીર્ઘઈ હી. શું થાય? હને દીર્ઘઈ હી. અહીંયા લખીશું હને દીર્ઘઈ હી, હને દીર્ઘઈ હી, હને દીર્ઘઈ હી, હને દીર્ઘઈ હી. હને દીર્ઘઈ હી પછી નળનો અળ. અળને દીર્ઘઈ અળી. અળને દીર્ઘઈ અળી, અળને દીર્ઘઈ અળી, અળને દીર્ઘઈ અળી, અળને દીર્ઘઈ અળી. અળ પછી ક્ષત્રિયનો ક્ષ. ક્ષને દીર્ઘઈ ક્ષી. ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી. આ થઈ ગયું ક્ષને દીર્ઘઈ ક્ષી. ત્યાર પછી છે જ્ઞ. જ્ઞને દીર્ઘઈ જ્ઞી. અહીંયા આપણે લખીશું જ્ઞને દીર્ઘઈ જ્ઞી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. આ થઈ ગયો જ્ઞને દીર્ઘઈ જ્ઞી.